આજે આપણે ધોરણ 5માં પર્યાવરણમાં પાઠ 1 મજાની ઇન્દ્રિયોનો ભાગ 2 જોઈએ. તો અહીં બે પ્રશ્નો આપેલા છે કે એવા પક્ષીનું નામ લખો જેને માણસની જેમ આગળની તરફ આંખો હોય છે. તો એવા પક્ષીનું નામ છે ઘુવડ. ઘુવડને માણસની જેમ આગળની તરફ આંખો હોય છે. હવે એવા પક્ષીઓના નામ લખવાના છે જેને માથાની બાજુ પર આંખો હોય છે. તેમની આંખોનું કદ તેમના માથાના કદ કરતાં કેવું હોય છે? તો અહીં જોઈએ તો એવા પક્ષીઓના નામ છે પોપટ, કબૂતર, ચકલી, કાબર વગેરે. તેમની આંખો છે માથાની બાજુ ઉપર હોય છે. વળી આપણે જોઈએ કે મોટાભાગના પક્ષીઓને માથાની બાજુ ઉપર આંખો હોય છે. તેમની આંખો એક જ સમયે બે અલગ અલગ વસ્તુઓ જોઈ શકે છે. એટલે કે એમની બે આંખો સ્વતંત્ર હોય છે. એક આંખ અલગ બાજુ અને બીજી આંખ અલગ બાજુ, એટલે કે બંને આંખોથી તે અલગ અલગ વસ્તુઓ જોઈ શકે છે એક જ સમયે. જ્યારે તે સીધું જોઈએ ત્યારે બંને આંખો એક જ વસ્તુ પર કેન્દ્રિત થાય છે. હવે તમે જોયું છે કે પક્ષીઓ ઘણી વખત તેમની ગરદન હલાવે છે. તો શું તમે જાણો છો કે પક્ષીઓ આવું કેમ કરે છે? કેમ કે ઘણા પક્ષીઓની આંખો સ્થિર હોય છે. આંખો હલનચલન કરી શકતી નથી, હલનચલન કરી નહીં શકતી. જેના લીધે હવે પક્ષીઓને આજુબાજુ જોવું હોય ત્યારે તેમને એમનું માથું હલાવવું પડે છે અને તેના વડે તે આજુબાજુની વસ્તુઓ જોઈ શકે છે. એક અથવા બંને આંખોથી જોવું. અહીં આપણે પ્રથમ એક આંખથી જોવાનો પ્રયત્ન કરવાનો છે, તેના પછી બંને આંખોથી આપણે જોવાનો પ્રયત્ન કરવાનો છે. તો અહીં એક રમત છે કે જમણી આંખ બંધ કરો તમારી અને અથવા હાથથી ઢાંકી દો. તમારા મિત્રને જમણી બાજુ થોડા અંતરે ઊભા રહેવાનું કહો. જમણી આંખ બંધ કરવાની છે અને જમણી બાજુએ ઊભા રહેવાનું કહેવાનું છે તમારા મિત્રને. તેને કોઈ પણ ક્રિયા કરવાનું કહેવાનું છે. માથું હલાવવું, હાથ હલાવવા, કોઈ પણ ક્રિયા કરવાનું. હવે તમારા મિત્રની જે પ્રવૃત્તિ છે, જે ક્રિયા છે, તમારે ગરદન હલાવ્યા વગર કહેવાની છે કે તમે એ જોઈ શકો છો એ શું કરે છે. તો આપણે ગરદન હલાવ્યા વગર આ પ્રવૃત્તિ જોઈ શકતા નથી. કેમ કે જમણી બાજુની આંખ બંધ છે અને તમારો મિત્ર જમણી બાજુ ઊભો છે. તો આથી આપણે જમણી બાજુનું દ્રશ્ય જોઈ શકતા નથી. આપણે ફક્ત ડાબી બાજુનું દ્રશ્ય જોઈ શકીએ છીએ. હવે તમારા મિત્રની પ્રવૃત્તિ બંને આંખોથી ગરદન હલાવ્યા વગર જોવાનો પ્રયત્ન કરો. તો હવે ગરદન હલાવ્યા વગર જોવાનું છે. તો આપણે બંને આંખોનો ઉપયોગ કરવાનો છે ને બંને આંખો આપણે હલનચલન કરી શકીએ છીએ. ગરદન હલાવ્યા વગર આંખની મૂવમેન્ટ આપીને આપણે એની પ્રવૃત્તિ જોવાની છે. તો એ આપણે થોડા ઘણા અંશે જોઈ શકીએ છીએ કેમ કે આંખો આપણી હલનચલન કરે છે, જેના કારણે ગરદન હલાવ્યા વગર આપણે એને જોઈ શકીએ છીએ. એક અથવા બંને આંખોથી જોવામાં શું તફાવત છે? તો એ જોઈએ કે એક આંખથી આપણે કોઈ પણ વસ્તુ જોઈ શકીએ છીએ, પરંતુ એને સચોટ રીતે અને સારી રીતે જોવી હોય તો બંને આંખોથી જોઈએ તો સારી રીતે જોઈ શકાય છે. હવે આપણે આગળ જોઈએ. એક નાનો બોલ અથવા સિક્કો ઉછાળો અને પકડવાનો પ્રયત્ન કરો. હવે આપણે કોઈ પણ વસ્તુને ઉછાળી અને એને પકડવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એને જોઈને આપણે એને પકડવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અહીં આ ક્રિયા આપણે બંને આંખો ખુલ્લી રાખીને કરવાનો છે. પ્રયત્ન કરો. તો બંને આંખો ખુલ્લી હોય ત્યારે આ ક્રિયા આપણે સરળતાથી કરી શકીએ છીએ. ઉછાળેલો સિક્કો અથવા બોલ આપણે સરળતાથી પકડી શકીએ છીએ. હવે આ જ ક્રિયા આપણે એક આંખ બંધ કરીને જો કરીએ તો થોડીક મુશ્કેલ પડે, પરંતુ આપણે પકડી શકીએ છીએ, પરંતુ થોડી મુશ્કેલ પડે છે. અનુમાન કરો, જો તમારા કાનની જગ્યાએ આંખો હોય તો કેવું હોત? તમે શું કરી શકતા હોત જે તમે અત્યારે નથી કરી શકતા? તો અહીં આપણે જોઈએ તો આંખોની જગ્યા કાનની જગ્યાએ આંખો હોત તો બંને આંખો એ તો જોઈએ તો ડાબી આંખે ગરદન હલાવ્યા વગર જમણી બાજુનું દ્રશ્ય ના જોઈ શકે કેમ કે પાછળની બાજુ તરફ જતી રહે છે. જમણી બાજુની આંખ પણ એ ગરદન હલાવ્યા વગર જમણી બાજુનું દ્રશ્ય જોઈ શકે નહીં.
હવે આપણે જોઈએ તો કેટલાક પક્ષીઓ જેવા કે સમડી, ગરુડ, ગીધ વગેરે આપણા કરતાં 4 ગણું દૂર જોઈ શકે છે. જે વસ્તુઓ આપણે 2 મીટર દૂરથી જોઈ શકીએ છીએ, પક્ષીઓ 8 મીટર દૂરથી તે વસ્તુઓ જોઈ શકે છે. એનો મતલબ આપણે 2 મીટરથી દૂરથી જોઈ શકીએ, 8 મીટર દૂરથી જોઈ શકીએ, તો આપણાથી તે 4 ગણી જોવાની ક્ષમતા ધરાવે છે એવું કહી શકાય. તો શું તમે અનુમાન કરી શકો કે ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકશે? તો હવે આપણે અનુમાન કરી શકીએ કે એ આપણાથી 4 ગણા અંતરથી. આપણે જો રોટલી 5 મીટરથી જોઈ શકીએ તો ગરુડ એ આપણાથી 5 ચોક 20 એટલે કે 20 મીટર દૂરથી જોઈ શકે. આપણાથી 4 ગણી દૂર એ દૂરથી રોટલી પડેલી જોઈ શકે છે. હવે જોઈએ તો શું પ્રાણીઓ રંગો જોઈએ છે? પ્રાણીઓ આપણા જેટલા રંગો જોઈ શકતા નથી. આ ચિત્રોમાં કેટલાક પ્રાણીઓ દ્વારા વસ્તુઓ કેવી રીતે જોવાય છે તે જુઓ. તો વસ્તુ કોઈ ચિત્રને કેવી રીતે એટલે કે પ્રાણી કોઈ ચિત્રને કેવી રીતે જોઈ શકે? એના રંગો એને કેવા દેખાય એના ચિત્રો આપેલા છે. તો અહીં આ જે ચિત્ર છે એમાં મનુષ્ય કોઈ ચિત્રને કેવી રીતે કે એને કોઈ ચિત્રના રંગો કેવા દેખાય, પક્ષીને એના રંગો કેવા દેખાય એ જ ચિત્રના, અને એ જ ચિત્રના રંગો પ્રાણીને કેવા દેખાય અને બીજા પ્રાણીઓને પણ એ જ ચિત્રના રંગો કેવા દેખાય અહીં ચિત્ર દ્વારા દર્શાવેલું છે. એવું માનવામાં આવે છે કે જે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય છે તે થોડા રંગો જોઈ શકે છે. જે પ્રાણીઓ ફક્ત રાત્રે જ જાગે છે તે વસ્તુઓને માત્ર કાળા અને સફેદ રંગમાં જ જોઈ શકે છે. એટલે કે રાત્રે જે જાગતા હોય એ બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર જોઈ શકે છે. હવે આપણે કાન વિશે જોવાનું છે કે ધોરણ 4માં તમે વાંચ્યું છે કે પક્ષીઓના કાન સરળતાથી જોઈ શકતા નથી. તેમને કાનના સ્થાને નાના છિદ્રો હોય છે જે પીંછાથી ઢંકાયેલા હોય છે. તો અહીં આપણે લખવાના છે કે 10 પ્રાણીઓના નામ લખો જેમના કાન જોઈ શકાય છે. તો અહીં 10 પ્રાણીઓના નામ આપેલા છે: ગાય, ભેંસ, કૂતરો, બકરી, ઊંટ, ઘોડો, ગધેડો, બિલાડી, ઘેટું, હરણ. હવે કેટલાક એવા પ્રાણીઓના નામ લખો જેમના કાન આપણા કાન કરતાં મોટા હોય છે. તો આ બધા જે પ્રાણીઓ છે એમના કાન આપણા કાન કરતાં મોટા જ હોય છે. અને બીજા ઘણા બધા એવા પ્રાણીઓ છે કે જેમના કાન એ આપણા કાન કરતાં મોટા છે. સિંહ, વાઘ, ચિત્તો, દીપડો, દરેક પ્રાણીના કાન લગભગ આપણાથી મોટા હોય છે. હવે વિચારવાનું છે કે શું પ્રાણીઓના કાન અને તેની સાંભળવાની ક્ષમતા વચ્ચે કોઈ સંબંધ છે? તો એ આપણે એક ચિત્ર આપેલું છે કે હાથીનો. તો હાથીના ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે હાથીના કાનની જે સપાટી છે એટલે કે તેના કાનનો પલ્લવ ખૂબ જ મોટો છે. હવે જ્યારે કાનનો જે આ પલ્લવ મોટો હોય તેનાથી સાંભળવાની ક્ષમતા ઉપર શું ફેર પડે? તો જ્યારે દૂરથી જે અવાજ આવતો હોય તો એ અવાજના ઘણા બધા તરંગો એ ભેગા કરી અને એના છિદ્ર દ્વારા એના અંદર મોકલે છે કાનની અંદર, જેના કારણે હાથી કોઈપણ વસ્તુ ધીમા અવાજને પણ સરળતાથી સાંભળી શકે. માટે આપણે જોઈએ તો જેમ કાનનો પલ્લવ મોટો એમ કોઈપણ અવાજને આપણે સરળતાથી સાંભળી શકીએ છીએ. તો એ જ વાતને સમજવા માટે પ્રવૃત્તિ આપેલી છે. તો તમારી શાળામાં શાંત જગ્યા શોધો. તમારા એક મિત્રને થોડા અંતરે ઊભા રહેવા માટે કહો અને તેને ધીમેથી કંઈક બોલવા કહો. બાકીના બધાએ સાવધાનીપૂર્વક સાંભળવાનું છે. તો અહીં તમારો મિત્ર થોડી દૂર ઊભો રહેશે, શાંત વાતાવરણ હશે અને કંઈક બોલવાનું કહેવાનું છે. હવે ધીમેથી બોલવાનો છે તો તેને સાંભળવાની આપણને તકલીફ પડે છે. પ્રથમ જ્યારે આપણે ધીમેથી બોલે તો આપણે સાંભળી નથી શકતા, ત્યારે આપણે આપણા હાથને કાનની બાજુમાં રાખીએ છીએ અને સાંભળવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આવું હાથને કાનની બાજુમાં રાખવાથી શું થાય? તો જે રીતે હાથીના કાન મોટા હતા અને એના લીધે એને સરળતા થતી હતી, તો આપણે પણ હાથીના જેમ આપણા કાનનો જે પલ્લવ છે એ બાજુમાં મૂકવાથી વધે છે અને વધુ જે તરંગો છે જે અવાજના તે કાનમાં જાય છે. આથી આપણે અવાજને સરળતાથી સાંભળી શકીએ છીએ. તમારા હાથ તમારા કાન ઉપર રાખો અને કંઈક કહો.
શું તમે તમારો પોતાનો અવાજ સાંભળી શકો છો? એ તમે જાતે પ્રયત્ન કરો. હવે પાટિયા નજીક બેસો. પાટિયા પર એક વખત હાથથી અવાજ કરો. સાવચેતીપૂર્વક સાંભળો. તો પાટિયાની બાજુમાં બેસવાનું છે પાટલીની, અને પાટલી પર એક વખત હાથથી અવાજ કરવાનો છે, સાંભળવાનો છે. આપણને ધીમેથી સંભળાશે. તો હવે ચિત્રમાં બતાવ્યા મુજબ આપણે આપણો કાન પાટલી પર મૂકવાનો છે. કાનને પાટલી પર અડાડીને પછી પાટલી પર થાપ મારવાથી આપણને શું અવાજમાં ફેરફાર જણાય છે? તો આપણે જોઈશું કે એ અવાજ આપણને વધારે માત્રામાં સંભળાય છે. કેમ કે પાટલીના ધ્રુજવાના કારણે આપણને એની તીવ્રતાને કારણે આપણને અવાજ વધારે સંભળાય છે. તો સાપ આવી જ રીતે સાંભળે છે. તેને બાહ્ય કોઈ કાન હોતા નથી, એટલે કે સાપને કોઈ કાન હોતા નથી. તો સાપ કઈ રીતે સાંભળે? તો સાપ એ માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવે છે. એટલે કે એ જમીન ઉપર ચાલતા ચાલતા જે ધ્રુજારી થતી હોય તેને અનુમાન લગાવીને એ સાંભળે છે. હવે આગળ જોઈએ તો અવાજ દ્વારા સંદેશાઓ મોકલે છે. તો કેટલાક પ્રાણીઓ એ પોતાના જે મિત્રો એટલે કે એમના જેવા પ્રાણીઓ હોય એમને અવાજ દ્વારા સંદેશો આપતા હોય. કોઈ મુશ્કેલી હોય, કોઈ વિપત્તિ હોય તો એનો સંદેશો એ અવાજ દ્વારા આપે છે. તો એ જ રીતે લંગૂર, એ વાંદરાનું ચિત્ર છે, તે ઊંચે ઝાડ પરથી બીજા પ્રાણીઓને એટલે કે એના જેવા બીજા પ્રાણીઓને વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે. તો એક જાતના અવાજ દ્વારા એ સંદેશો આપે છે. એમાં કોઈ શબ્દો હોતા નથી, પણ એ જાતનો એક અવાજ હોય છે અને એનાથી બીજા પ્રાણીઓ સાવધાન થઈ જાય છે. આમ લંગૂર એક ખાસ પ્રકારના ચેતવણી સંકેત આપી સાવધાન કરે છે. અને આવા ચેતવણી સંકેતમાં કોઈ જાતના શબ્દો હોતા નથી, કોઈ ભાષા હોતી નથી, એક જાતનો અવાજ હોય છે. પક્ષીઓ પણ ભય વિશે ચેતવણી સંકેત આપે છે. કેટલાક પક્ષીઓ ભય માટે અલગ અલગ પ્રકારના અવાજ કાઢતા હોય છે. અવાજનો પ્રકાર હોય છે જે તેને ઓળખી શકે, તે એ ભયને જાણી શકે છે. ઉદાહરણ તરીકે દુશ્મન આકાશમાંથી આવે તો જુદા પ્રકારની ચેતવણી, અથવા જો દુશ્મન જમીન પર હોય તો અલગ પ્રકારની ચેતવણી સંકેત. એટલે કે અલગ અલગ પ્રકારની મુશ્કેલી, એટલે કે અલગ અલગ પ્રકારની જે ભય હોય એની અંદર અલગ અલગ પ્રકારના ચેતવણી સંકેત આપે છે પક્ષીઓ. અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પણ વાઘ, સિંહ જેવા પ્રાણીઓ કઈ દિશામાં હશે તે પક્ષીઓના અવાજના સંકેત દ્વારા જાણી શકાય. એટલે કે ત્યાંના કર્મચારીઓ જે એમની ભાષા, એમના સંકેતો જાણતા હોય એ આ જાણી શકે છે પક્ષીઓના અવાજ પરથી કે વાઘ, સિંહ, ચિત્તા જેવા પ્રાણીઓ કઈ દિશામાં હશે. હવે જોઈએ કે માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે. માછલીઓ એ પાણીની અંદર રહે છે અને પાણીની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે, એટલે માછલીઓ પણ એક જાતનો વિદ્યુત સંકેત પાણીની અંદર છોડે છે. જેથી એ પાણીની અંદર માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા તે બીજી માછલીઓને એનો સંદેશ આપે છે. કેમ કે પાણીની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે, માટે એવો વિદ્યુત સંકેત છોડે છે. જ્યારે ભૂકંપ અથવા વાવાઝોડું આવવાનું હોય ત્યારે અમુક પ્રાણીઓ અલગ અલગ પ્રકારનું વર્તન કરે છે. જંગલની આસપાસ રહેતા માણસો પ્રાણીઓના આ વર્તનનો અવલોકન કરી ભય વિશે જાણી લે છે. એટલે કે જ્યારે કોઈ પણ જાતની જાનહાનિ થવાની હોય, કોઈ પણ જાતની મુશ્કેલી કે વિપત્તિ આવવાની હોય ત્યારે પ્રાણીઓને અગાઉથી જ ખબર પડી જાય છે અને તેમનું વર્તન બદલાઈ જાય છે. જો આપણને તેમના વર્તનનો ખ્યાલ આવી જાય તો આપણે તેનાથી ચેતી શકીએ છીએ. આ જ રીતે જોઈએ તો 2004માં અંદમાન ટાપુના જંગલોની અમુક આદિજાતિઓએ પ્રાણીઓના અલગ પ્રકારના વર્તનને જોયું. તો આદિજાતિઓ એટલે કે જંગલની અંદર રહેતા આદિવાસીઓ એ પ્રાણીઓના વર્તનને સમજી શકે છે, કેમ કે એ જંગલની અંદર રહેતા હોય છે અને એમના વર્તનને એમને ફેરફાર જોયો. તેઓએ કોઈ ભયનું અનુમાન કર્યું, જેથી તેઓ ટાપુની સલામત જગ્યાએ જતા રહ્યા. તેમને એ ખબર પડી કે આ પ્રાણીઓનું વર્તન બદલાયું છે, તો જેના કારણે કોઈ વિપત્તિ આવશે, અને એ સલામત જગ્યાએ ખસી ગયા હતા. અને થોડી જ વારમાં ટાપુને સુનામીનો ફટકો લાગ્યો, અને પરંતુ આ લોકો તો બચી ગયા, કેમ કે પોતાની જગ્યા છોડીને કોઈ સલામત જગ્યાએ જતા રહ્યા હતા. ડોલ્ફિન પણ એકબીજાને સમાચાર આપવા માટે અલગ અલગ અવાજો કરે છે. તો ડોલ્ફિન એ પાણીની અંદર એ રહેતી માછલી છે.
જે અલગ અલગ પ્રકારના અવાજો કરે છે. અને વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રાણીઓની તેમની પોતાની ખાસ વિશેષ ભાષા હોય છે, કેમ કે એ ભાષા આપણે સમજી શકતા નથી, પરંતુ એ અંદર એમની ભાષાની અંદર એ વાત કરી શકે છે અને એકબીજાના સંકેત સમજી શકે છે. તો શું તમે પ્રાણીઓના અવાજ સમજી શકો છો? કયા કયા? જો તમે સમજી શકતા હો તો એમને જણાવવાના છે. શું કેટલાક પ્રાણીઓ તમારી ભાષા સમજે છે? કયા કયા? તો તમારી ભાષા જો કોઈ પ્રાણી સમજતું હોય, કોઈ કૂતરો, કોઈ બિલાડું કે કોઈ પણ પ્રાણી કે જેને તમે પાલતુ પ્રાણી તમે પાળ્યું હોય અને તમારી ભાષા સમજતું હોય, તો એ જે પ્રાણી હોય એના નામ તમારે અહીં લખવાના છે. અવાજ સાથે કહો. પક્ષીઓ અને ડોલ્ફિનની જેમ તમે પણ તમારી પોતાની સમાચાર આપવાની અવાજની ભાષા બનાવી શકો છો. એટલે કે યાદ રાખજો કે તમારે તમારા મિત્ર સાથે ફક્ત અવાજથી જ વાત કરવાની છે, શબ્દોથી નહીં. એટલે કે જેમ પ્રાણીઓ એકબીજા સાથે વાતચીત કરે છે તે રીતે આપણે પણ એક જાતના અવાજ કાઢીને તમારા મિત્ર સાથે સંકેતમાં વાત કરવાની છે અને તમારા મિત્રને જણાવવાનું છે કે આ રીતનો અવાજ કાઢીએ તો એનો મતલબ આ થાય. તો કોઈ શબ્દ કે કોઈ ભાષાનો અહીં આપણે ઉપયોગ નથી કરવાનો, ફક્ત ને ફક્ત એક જાતના અવાજનો ઉપયોગ એ ચેતવણી સંકેત આપવા માટે કરવાનો છે. તો આ રીતે આપણે ચેતવણી સંકેત બનાવી શકીએ. જાગવું અને ઊંઘવું. તો હવે જો આગળ જોઈએ તો કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં લોબી ગાઢ નિંદ્રામાં જતા રહે છે, પછી તેઓ ઘણા મહિનાઓ સુધી દેખાતા નથી. તો દેડકા પણ ઘણા સમય સુધી દેખાતા નથી. ચોમાસાની અંદર દેડકા અચાનક બહાર નીકળે છે અને દેખાય છે. ઠંડીની ઋતુમાં ગરોળીઓને ઘરમાં જોઈ શકતા નથી, કેમ કે ઠંડીની અંદર ગરોળીઓ એ ગાઢ નિંદ્રાની અંદર જતા રહે. શું તમે નોંધ્યું કે એ ક્યાં ગઈ હશે? તમે શું વિચારો છો? તો એ તમારે શોધવાનું છે કે તમારા ઘરની અંદર રહેલી ગરોળી એ ઠંડીની ઋતુમાં ક્યાં જતી રહે છે અને જ્યારે ગરમીની સિઝન આવે ત્યારે તે બહાર દેખાય છે. હવે આપણે જોઈએ એક પ્રાણી છે સ્લોથ. તે રીંછ જેવું લાગે છે, પરંતુ તે રીંછ નથી, તે સ્લોથ છે. તે દિવસના આશરે 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકી ઊંઘવામાં વિતાવે છે. સ્લોથ જે વૃક્ષ પર રહે છે તેના પર્ણો ખાય છે અને તેને ક્યારેક બીજું કંઈ જોઈએ છે. એટલે જે ઝાડ ઉપર રહે છે એના પર્ણો ખાય છે, ક્યારેક કંઈક બીજું જોઈએ. જ્યારે એક વૃક્ષ પરથી એ પૂરતા પર્ણો ખાઈ લે પછી એ બીજા વૃક્ષ પર જતું રહે છે. એનું જે આયુષ્ય છે 40 વર્ષનું છે અને ફક્ત તેના આયુષ્ય દરમિયાન ફક્ત 8 જેટલા વૃક્ષો જ બદલે છે. અને અઠવાડિયામાં એક વખત તે પોતાની જાતને હળવું કરવા એટલે કે ફ્રેશ થવા માટે વૃક્ષથી નીચે ઉતરે છે. તો અહીં જે વર્તુળ આલેખ દર્શાવેલો છે, વર્તુળ એના અંદર 12 ભાગ પાડેલા છે અને 12 ભાગ એટલે કે 24 કલાક. તો એનો મતલબ એક ભાગ એટલે 2 કલાક થાય. તો એ લખ્યું છે કે સ્લોથ એ 18 કલાક ઊંઘે છે. તો એનો મતલબ 18 કલાક ઊંઘે છે તો 6 કલાકે જાગે છે. તો 6 કલાક એટલે 3 ખાના. તો 3 ખાના જે છે એ ખાલી છે, એનો મતલબ 6 કલાક જાગે છે. એ જ રીતે તમારે ગરોળીનું અવલોકન કરીને ભરવાનું છે. તો અહીં કેટલાક પ્રાણીઓના ઊંઘવાનો સમય આપેલો છે. નીચે આપેલા દરેક ચિત્રની મદદથી તે દિવસના કેટલાક કલાક ઊંઘે છે તે લખો. તો એ ચિત્રની અંદર આલેખની અંદર દર્શાવેલું છે 12 કાપામાંથી અહીં 2 કાપા ભરેલા છે. 12 કાપા એટલે 24 કલાક થાય, 12 દુ 24. એ રીતે 2 કાપા એટલે 2 દુ 4 કલાક. તો ગાય 4 કલાક સૂવે છે. એ જ રીતે અજગર. તો અજગર છે એ જોઈએ તો 6 અને 3 9. તો 9 દુ 18 કલાક અજગર સૂવે છે. એ જ રીતે જીરાફ જોઈએ તો જીરાફ એ ફક્ત 2 કલાક સૂવે છે. અને બિલાડી જોઈએ તો 6 કાપા એટલે કે 6 દુ 12 કલાક ઊંઘે છે. જ્યારે તમે અલગ અલગ પ્રાણીઓ જુઓ છો, તમારા મનમાં તેમના વિશે પ્રશ્નો જાગે છે. આવા જે પ્રશ્નો છે એની યાદી બનાવવાની છે. તમને જે પણ પ્રશ્નો થતા હોય એમની યાદી બનાવો અને તમારા શિક્ષકને એને પૂછો, એના વિશે પૂછો. હવે આપણે વાઘ વિશે સમજવાનું છે. તો વાઘ રાત્રે આપણા બધા કરતાં 6 ગણું સારી રીતે જોઈ શકે છે. તો રાત્રે વાઘ એ સરળતાથી અંધારાની અંદર
હરી ફરી શકે છે, હલનચલન કરી શકે, પોતાનો શિકાર કરી શકે છે. પછી જોઈએ તો વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે. તે વાઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે. તો વાઘની મૂછો પણ સંવેદનશીલ હોય છે અને તેને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે. એની મૂછોનું પણ મહત્ત્વ હોય છે. વાઘની સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર છે કે તે પાંદડાના ખડખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીના હલનચલનનો અવાજ અલગ પાડી શકે છે. એની જે ઇન્દ્રિય સાંભળવાની એટલી તીવ્ર છે કે પાંદડાના ખડખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીના હલનચલનનો અવાજ એ અલગ પાડી શકે છે કે આ એ પાંદડાનો અવાજ છે ને આ ઘાસની વચ્ચે આ પ્રાણી હલનચલન કરે છે તેનો અવાજ છે. તે સરળતાથી જાણી શકે છે. વાઘના કાન અલગ અલગ દિશામાં ફરે છે. એક કાન એક દિશામાં ફરે છે અને બીજો કાન બીજી દિશા તરફ ધ્યાન રાખે છે અને તે ચારે બાજુથી અવાજ સાંભળવામાં મદદ કરે છે. તો આમ ચારે બાજુથી તે સરળતાથી અવાજ સાંભળી શકે છે. એના કાન એ રીતે ગોઠવાયેલા હોય છે. વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરી શકે છે. જેમ કે જ્યારે તે ગુસ્સામાં હોય ત્યારે અથવા વાઘણને બોલાવવા તે ગર્જના કરી શકે છે અને ઘૂરકી પણ શકે છે. તેનો ગર્જનાનો અવાજ 3 કિમી દૂર સુધી સંભળાઈ શકે છે. દરેક વાઘનો પોતાનો કેટલાક કિમી સુધીનો વિસ્તાર હોય છે. જંગલની અંદર દરેક વાઘને પોતાનો વિસ્તાર હોય છે. જે રીતે ગામની અંદર કૂતરાઓનો મોહલ્લાની અંદર વિસ્તાર હોય છે. વાઘ તેના વિસ્તારને તેના પેશાબથી નિશાની બનાવી અલગ પાડે છે. એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરી તે વાઘના પેશાબની ગંધથી પારખી શકે છે. એક વાઘ બીજા કોઈ વાઘના વિસ્તારમાં જવાનું ટાળે છે. પોતાના જ વિસ્તારની અંદર રહે છે અને શિકાર કરે છે. હવે આપણે આગળ જોઈએ તો વાઘ એ સૌથી સાવધ પ્રાણી છે અને છતાં પણ આજે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે. તો અહીં જંગલમાં વાઘના અસ્તિત્વ પરના જોખમ વિશે તમે શું વિચારો છો? કેમ કે વાઘનું અસ્તિત્વ કેમ જોખમમાં છે? તો એ આપણે જોઈએ તો જંગલમાં વાઘનું અસ્તિત્વ જોખમમાં છે. કેમ કે જંગલ જ જોખમમાં છે. જંગલો ઘટી રહ્યા છે તો પછી વાઘનું અસ્તિત્વ પણ જોખમમાં આવશે. શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે? કેવી રીતે? તો અહીં આપણે જોયું કે જંગલ જ જોખમમાં છે. એનો મતલબ કે મનુષ્ય પોતાના ઉપયોગ માટે જંગલોને કાપી રહ્યો છે. જેના કારણે પ્રાણીઓનું નિવાસસ્થાન છીનવાઈ રહ્યું છે અને પ્રાણીઓનું નિવાસસ્થાન છીનવાઈ રહ્યું છે જેના કારણે પ્રાણીઓનું અસ્તિત્વ પણ જોખમાઈ રહ્યું છે. આથી મનુષ્ય પ્રાણીઓ માટે જોખમી છે. શું તમે જાણો છો આજે કેટલા બધા પ્રાણીઓને મારી નાખવામાં આવે છે અને તેમના શરીરના અંગો વેચવામાં આવે છે? તો ઘણી અલગ અલગ પ્રકારના પ્રાણીઓનો ઉપયોગ અલગ અલગ હેતુઓ માટે કરવામાં આવે છે. જેમ કે હાથીને તેના દાંત માટે મારવામાં આવે છે, ગેંડાને તેના શિંગડા માટે મારવામાં આવે છે, વાઘ, મગર અને સાપને તેની ચામડી માટે, જ્યારે કસ્તુરી મૃગને તેનામાં રહેલી કસ્તુરી માટે મારી નાખવામાં આવે છે. તો આ રીતે માણસ પોતાના સ્વાર્થ માટે અલગ અલગ પ્રાણીઓને મારી નાખે છે અને જે માણસો પ્રાણીઓનો શિકાર કરે છે તેઓને શિકારી કહેવાય. માણસ પોતાના સ્વાર્થ માટે પ્રાણીઓનો શિકાર કરે છે, એક બાજુ જંગલનો નાશ પણ કરે છે. આ રીતે પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ ગયું છે. હવે આપણે આગળ જોઈએ, અહીં જાણવા જેવું છે કે વાઘ અને સિંહ જેવા બીજા કેટલાક પ્રાણીઓની સંખ્યા આપણા દેશમાં ઘટી રહી છે. એવો ભય છે કે તેમના કેટલાક પ્રાણીઓ થોડા જ સમયમાં લુપ્ત થઈ જશે. તેમની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. તો તેમાંના કેટલાક ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક અને રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ગાના છે. એટલે કે સરકારે પ્રાણીઓને રહેવા માટે એક સુરક્ષિત વિસ્તાર જાહેર કર્યા છે. એ જગ્યાની અંદર કોઈ પણ વ્યક્તિ ઝાડ કાપી શકે નહીં અથવા તે કોઈ પણ જાતની ક્રિયા કરી શકે નહીં, બોધકામ કરી શકે નહીં. તો આવા છે ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક અને રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ગાના છે. ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કારિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, આ રીતે રાષ્ટ્રીય ઉદ્યાનો છે જે કચ્છનો અખાત છે ત્યાં આવેલું છે અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. આ વિસ્તારમાં કોઈ પ્રાણીઓનો શિકાર કરી શકે નહીં
અથવા જંગલને હાનિ પહોંચાડી શકે નહીં. અને આ જે કરવાનો હેતુ છે કે પ્રાણીઓનો જે જીવન જોખમમાં છે તે જોખમાય નહીં અને તેમનો અસ્તિત્વ મટે નહીં, તેના માટે. શોધી કાઢો. તો ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો બીજે કયા આવેલા છે એ આપણે પ્રશ્નનો જવાબ શોધવાનો છે અને તેની માહિતી એકઠી કરી અહેવાલ લખવાનો છે.